તો જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણો રહેવાનો છે વડતાલ સ્વામિનારાયણના મંદિરનો. તો આપણે તમને આ વ્લોગની અંદર સ્વામિનારાયણનું આખું મંદિર બતાવીશ અને ત્યાં આગળ અંદર બેસ્ટ ફોટો શૂટ અને વિડીયો શૂટ માટેની પણ અંદર લોકેશન આવેલી છે, તો એ પણ તમને બતાવીશ અને સ્વામિનારાયણ મહારાજના લાઈવ દર્શન કરાવીશ. તો ફાઇનલી આપણે અંદર મંદિરમાં આવી ગયા છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો આ વડતાલ ગામે જે મંદિર આવેલું છે સ્વામિનારાયણ મહારાજનું, એ તે મંદિર છે. અને આપણે છેક અંદર મંદિરની અંદર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા દર્શન કરી લો. તો હું લાઈવ દર્શન તમને આની અંદર કરાવી દઉં અને હું પણ દર્શન કરી લઉં અને પછી તમને બીજી બધી જગ્યા અંદર બતાવીશ મંદિર કેવું આવેલું છે. તો પહેલાં તમે અહીંયા દર્શન કરી લો અને પછી તમને આખું મંદિરનું રિવ્યૂ કરીશ. તો તમે અહીંયા વ્લોગની અંદર અમારા જોડાઈ રહો અને આવા નવા વ્લોગ અમે લઈને આવતા રહીએ છીએ. તો અમારા વ્લોગને લાઇક, શેર, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હું દરરોજ નવા આ રીતના વ્લોગ લઈને આવતો રહું છું અને આપણે ડેલી એક વ્લોગ અપલોડ થાય છે, તો તમારા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને આ રીતના અહીંયા લોકેશન મંદિરની અંદર આવેલું છે, તો તમે અહીં જોઈ રહ્યા છો કેટલું જોરદાર લોકેશન અહીંયા મંદિરમાં છે. તો તમને આખું મંદિરનું લોકેશન બતાવી દો. આ રીતના અહીંયા મંદિર છે અને મંદિરની ગોર ફરીએ તો આ રીતના આખું મંદિર જે સ્વામિનારાયણ મહારાજનું આવ્યું છે એની અંદર આ રીતનું બેસ્ટ લોકેશન છે. અહીંયા ફોટોશૂટ પણ જોરદાર થાય અને વિડીયો શૂટ પણ જોરદાર થાય એવું છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો આ રીતનું આવેલું છે બધું અંદર. તો મંદિરની અંદર જે જોવાલાયક છે હું તમને ત્યાં બધે જઈને બતાવીશ. તો આખું મંદિર થોડો મારો ટાઈમ ઓછો છે, તો આપણે થોડું ઘણું તમને આ વ્લોગની અંદર બતાવી દઈશ અને કોઈ દિવસ આવીશ શાંતિથી અને તમને આખા મંદિરનું રિવ્યૂ કરીશ અને થોડી વધારે માહિતી લઈને પછી તમને આ વ્લોગમાં જે અત્યારે ઓછી માહિતી આપું છું તમને જાણીને બીજા વ્લોગમાં કોઈ દિવસ તમને કહીશ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે પરિક્રમા જે મંદિરની ગોળ ચોફેર કરે છે, તો આપણે મંદિરના પરિક્રમા આપણે ગોળ ફરીશું અને તમને બતાવીશું. તો તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા લોકેશન આવેલું છે અને મંદિરમાં અહીંયા બહુ સ્વચ્છતા જાળવે છે, કારણ કે જે સ્વામિનારાયણ મંદિર જે બી હોય ત્યાં આગળ સ્વચ્છ હોય છે. બીજા મંદિર કોઈ હોય એના જેવું તો કંઈ હોતું નથી. તો તમને જોવા મળી રહ્યું છે અહીંયા સાફ સફાઈ પણ કેટલું જોરદાર કરે છે અને બધી રીતના કામ અહીંયા બહુ મસ્ત થાય છે ટાઈમે. તો એને અહીંયા બીજું કે અહીંયા સમય પર રાખવામાં આવે છે, તો અંદાજિત આપણને ખબર રહી નથી તારીખને એવું કહ્યું છે. તો જ્યારે પણ આ વખત સમય રાખશે તો હું ત્યાં જઈને વ્લોગ બનાવીશ, તો તમે ત્યાં વ્લોગ જોઈ લેજો. તો સમયમાં પણ અહીંયા 5-6 દિવસનું આયોજન આવે બહુ સરસ મજાનું કરે છે. અને બીજું કે અહીંયા સમયમાં બહુ જ પબ્લિક તો આવે છે અહીંયા. તમે સાંજે જુઓ તો અહીંયા ફૂલ પબ્લિક હોય છે અને ફૂલ ટ્રાફિક અને નવું બધું તમને જોવાલાયક મળી જાય છે. મેળો પણ હોય છે, તમે અહીંયા આવો તો ચકદોર બગદોર બધું તમને અહીંયા જોવા મળી જાય છે. અને બીજું કે અહીંયા જે ગોમતી તળાવ કહે છે ત્યાં પણ આપણે આ વ્લોગમાં નહીં જવાય, પછીના વ્લોગમાં જઈશું આપણે આવીશું ત્યારે. તો આ વ્લોગમાં આપણે જે મંદિર છે એનું ગોળ ચોફેરનું તમને રિવ્યૂ કરાવી દઈએ અને તમને બતાવી દઈએ. તમે જોઈ રહ્યા છો કેટલું જોરદાર રીતના અહીંયા મંદિર ડેકોરેશન કરેલું છે, પ્લસ કે બીજું અહીંયા કેટલી સાફ સફાઈને બધું ચોખ્ખું રાખે છે અને આ રીતના બધી રીતના આવેલું છે. તો આ બધે આપણે કોઈક દિવસ નવરા પડીને આવીશું તો બધે દર્શન તમને લાઈવ કરાવી દઈશું અને શું છે એ તમને બધું વ્લોગમાં જણાવી દઈશું. અને એ બહુ લાંબો વ્લોગ થઈ જાય અને આજે આપણી જોડે બહુ ટાઈમ છે નહીં, એટલા માટે આપણે બહુ ટૂંકો સમય છે એટલા માટે આપણે ટૂંકો વ્લોગ બનાવીશું. તો તમે જોઈ રહ્યા છો આ રીતના બહુ જોરદાર રીતના ડેકોરેશન અને ઝાડને એ બધું ઉછેરેલું છે. તો તમે જોઈ રહ્યા છો કુંડાની અંદર છોડ જે ઉછેર્યા છે. પછી તમને આ પાર્કિંગ છે, તો પાર્કિંગ પણ કેટલું જોરદાર અંદર મંદિરની અંદર જે સેવા માટે હોય એમના માટે રાખેલું છે. સંતો અને મહંતો જે આવે છે એમના માટે પણ અહીંયા ગાડીનું પાર્કિંગ છે અને તમે જોઈ રહ્યા છો કેટલું જોરદાર રીતના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો અહીંયા ભાવિ ભક્તો માટે ફૂલ વ્યવસ્થા કરે છે આ લોકો અને બધી રીતના બધી સેવા તમને અહીંયા મળી રહે છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા લોકેશન છે અને આ પાર્કિંગ છે અને આ રીતના બધું તમને જોવા મળી રહ્યું છે. સ્વામિનારાયણ મંદિરની અંદર જોરદાર રીતના બધું લોકેશન આવેલું છે. તો અહીંયા આપણે પણ થોડું ફોટોશૂટ કર્યું છે અને તમને પણ અહીંયા ફોટોશૂટમાં બી મજા આવશે. અને મંદિર પણ એકવાર તમે ના જોયું હોય તો જેને આવીને અહીંયા જોઈ જાઓ અને જેને જોયું હોય એમણે કોઈને પૂછીને પછી તમે આવી જજો. તો આપણે આ વિડીયોની અંદર લોકેશન પણ અંદર નાખી દઈશું વડતાલ મંદિરનું. તો તમે આ વ્લોગમાં જોડાઈ રહેજો અને આ વ્લોગની અંદર આપણે લાઈવ લોકેશન નાખીશું, તો તમે ત્યાંથી પણ આવી જજો. અને જેને ના જોયું હોય એ એકવાર જરૂરથી મુલાકાત કરજો. બહુ બેસ્ટ મંદિર આવેલું છે. તો તમે એકવાર અહીંયા આવશો તો તમને ફરી પણ આવવાનું મન થઈ જશે અને ફેમિલી સાથે આવજો. તો જે ગોમતી ઘાટ છે ત્યાં આગળ થોડો બાગ પણ આવેલો છે, ત્યાં છોકરાઓને રમવા માટેનું પણ આયોજન કરેલું છે. ત્યાં આગળ ચકદોર હેચકા એવું બધું હોય છે. તો તમે બ્લોગમાં જે જોઈ રહ્યા છો એ બધું જ જે વડતાલ મંદિર છે ત્યાંનું આવેલું છે. તો આ રીતના બધું છે. તો બીજું પણ થોડી ઘણી માહિતી આપણને છે નહીં, તો પછી જ્યારે બી માહિતી લઈને પછી ફૂલ વ્લોગ આપણે અપલોડ કરી દઈશું. કારણ કે માહિતી વગર આપણે વ્લોગ અપલોડ કરાય નહીં, કારણ કે એમાં આપણને ખબર હોય ને વ્લોગ અપલોડ કરે તો આપણે ખોટા બનીએ
એટલા માટે આપણે બધું માહિતી સાથે વ્લોગ અપલોડ કરવો જરૂરી છે, કારણ કે એમાં વિરોધ થતાં વાર લાગે નહીં. એના માટે આપણે જેટલું જાણતા હોય તેના એટલું જ આપણે વ્લોગની અંદર કહેવાય, અને બીજું કંઈ બી કહેવાય નહીં. ના જાણતા કઈ પણ વસ્તુ આપણે અંદર બોલાય નહીં. તો મિત્રો અમે ત્યાં વ્લોગ શૂટ કરતા હતા, તો ત્યાં જ ડીજે આવી ગયું. તમે અહીંયા જોઈ રહ્યા છો તો ડીજે આવ્યું. તો અમે જોયું કે અહીંયા પગપાળા જે લોકો આવે છે તે ડીજે લઈને આવી રહ્યા છે. તો આપણે એ પણ જોવા માટે ઊભા રહ્યા અને તમને શૂટ કરીને બતાવી દઈશું. અહીંયા જે ભાઈ ભક્તો છે એ ડીજે લઈને અંદર મંદિરની અંદર આવ્યા છે, અને પગપાળા જે આવે સંઘ લઈને આવે છે એ બધા આવ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા ડીજે અંદર એન્ટર થઈ ગયું છે, અને પછી પગપાળા જે સંઘ લઈને આવ્યા છે તો તમે અહીંયા ગાડી ઉપર જે સ્વામિનારાયણ મહારાજની મૂર્તિ છે એ અંદર લઈને આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. તો આ વ્લોગમાં જુઓ તમે આ રીતના અહીંયા ભાવિ ભક્તો બધા આવે છે, જે બી સ્વામિનારાયણ મહારાજને માને છે એ રીતના બધા ભક્તો અહીંયા આવી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો. તો આ વ્લોગમાં જોડાઈ રહો. બીજું બધું થોડી ઘણી માહિતી તમને આગળ આપીશ. અને બીજું કે અમે આવા બધે અલગ અલગ મંદિર છે, બીજે કોઈ જગ્યા છે, ફોટોશૂટ છે, એવા રીતના અમે વ્લોગ અપલોડ કરતા રહીએ છીએ. તો તમે અમારા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. તમને નવી જગ્યાઓના જે નવી જગ્યાઓ અમે જે સફર કરીએ છીએ ડેલી, એ ડેલી વ્લોગ અમે અપલોડ કરતા રહીએ છીએ. તો ઘરે હોય તો ઘરેનો વ્લોગ હોય, કંઈક તહેવારને રિલેટેડ હોય, ગમે તે રીતના કંઈ બહાર ગયા હોય, ફરવા માટે ગયા હોય, જે ફેમિલી સાથે ગયા, કોઈ બી જાતનું હોય અમે અંદર વ્લોગ અપલોડ કરી જ દઈએ છીએ. તો આ રીતના અમારા જે વ્લોગ અપલોડ થાય છે. તો તમે જોઈ રહ્યા છો આ પબ્લિક અહીંયા આવી રહ્યું છે, અને સ્વામિનારાયણ મહારાજનું ડીજે વાગે છે. તો આપણે મ્યુટ રાખ્યું છે, કારણ કે તમને આપણે સોંગમાં કોપીરાઇટ ક્લાઇમ આવી જાય છે. એના કારણે આપણે બધું મ્યુટ રાખવું પડે છે, નહીં તો તમને સંભળાવત કે શું વાગે છે, કેવું છે, બધું માહોલ તમને અંદર જણાવી દોત. કારણ કે આપણે જે કોપીરાઇટ ક્લાયન્ટ આવે છે એને લઈને આપણેથી બહુ આવું ડીજે વાગતું હોય, કોઈ સોંગ વાગતું હોય તો આપણે અંદર વ્લોગની અંદર સામેલ કરાતું નથી. જો નોન કોપીરાઇટ સોંગ હોય તો જ સામેલ કરાય, નકર કરાય નહીં. પછી મિત્રો આપણે ઘરે રિટર્ન જવા માટે નીકળી ગયા છે. તમે જોઈ રહ્યા છો. તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે, અને બહાર આવ્યા તો બહાર ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું. સાંજનો સમય છે એના કારણે થોડું ઘણું ટ્રાફિક થઈ જાય છે. તો તમને થોડું ઘણું બજાર જે આવેલું છે બજાર પણ તમને અંદર બતાવી દઈશું. તો ચલો, બજાર આપણું શરૂ થઈ ગયું છે. જો આ રીતના અહીંયા જે વડતાલ મંદિર છે ત્યાંની બહાર બજાર આ રીતનું હોય છે. તો ઉત્તરાયણના લઈને થોડી ભીડ પણ છે, અને અહીંયા પણ થોડું ઘણું ટ્રાફિક થઈ ગયું છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા ફૂલ ટ્રાફિક છે. સાંજનો સમય થયો છે એના કાર લઈને ટ્રાફિક છે, અને પાછું કે પગપાળા જે સંઘ આવ્યો હતો એના લઈને પણ થોડું ઘણું ટ્રાફિક હશે. તો આપણે જે ઘરે આવવા માટે નીકળી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો. તો ગોમતી ક્યાં થઈને જવાય એ પણ તમને બતાવી દઈશું આ બ્લોગની અંદર. તો ગોમતીનો જે રસ્તો છે એ સ્વામિનારાયણ મંદિર પહેલાં આવે છે. તો ત્યાંથી તમારે જેને જવું હોય તો ત્યાં મંદિરથી થોડા પહેલાં તમે આવો, તે સર્કલ એક આવે છે, સર્કલથી સીધા જતા રહો એટલે ગોમતી ઘાટે પહોંચી જવાશે. તો આપણે આ તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા બજાર આવેલું છે. ખાવા બાવાની બધી કોઈ બી વસ્તુ તમારે જોઈએ અહીંયા બધી મળી જ જાય છે બજારની અંદર. તો જ્યારે બી આવો ત્યારે તમે આવી જજો, અને જેને મંદિર નહીં જોયું તો એકવાર મુલાકાત જરૂર કરજો. બહુ બેસ્ટ મંદિર આવેલું છે વડતાલ ધામ. બહુ પ્રખ્યાત છે અને બહુ ફેમસ મંદિર આ છે. બધે બહુ માને છે લોકો, અને આવે પણ છે. અને સમયમાં તો તમારે જોવાનું ને આ બધું ફૂલ પબ્લિક હોય છે અહીંયા આગળ. આ બધું ફૂલ ટ્રાફિક હોય. અને આ વડતાલનું બસ સ્ટેન્ડ આવેલું છે. બસ સ્ટેન્ડ પણ તમે જુઓ કેટલું જોરદાર બનાવેલું છે. અને અહીંયા રસ્તામાં પણ સાફ સફાઈ તમે જોઈ રહ્યા છો કેટલું ક્લીન કમ્પ્લીટ છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં.